બાજુ સરકારનું સૂત્ર છે કે ભણશે ગુજરાત તો વધશે ગુજરાત, પરંતુ અરવલ્લીના દ્રશ્યો જોયા બાદ એવું લાગે છે કે જો આવી રીતે ભણશે ગુજરાત તો કેવી રીતે આગળ વધશે આ ગુજરાત. દ્રશ્યમાં તમે જોઈ શકો છો, આ એક શિક્ષક છે અને ક્લાસરૂમમાં દારૂ ઢીંચીને બરાબર સૂઈ ગયો છે. આ વિડીયો અરવલ્લી જિલ્લાનો છે. અરવલ્લીના મોડાસાની અમલાઈ જૂથ પ્રાથમિક શાળાનો શિક્ષક દારૂમાં નશામાં ઝડપાયો છે. ચિક્કાર દારૂ પીધેલો શિક્ષક વિદ્યાર્થીઓની સામે જ ઊંઘાઈ ગયો હતો. શિક્ષણના ધામમાં વર્ગખંડમાં દારૂ ઢીંચેલી હાલતમાં આ શિક્ષક દેખાતા તાત્કાલિક જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ શિક્ષકને ઉઠાડવાની મહેનત કરી રહી હતી. આ શિક્ષકને પોલીસની ગાડી સુધી પહોંચાડવામાં પોલીસને પણ પરસેવો પડ્યો હતો. ત્યારે વિચારો કે આ હજુ તો નાના વિદ્યાર્થીઓ છે, તેની સામે આવી રીતના શિક્ષકો વર્તન કરશે અને આવી રીતે બેદરકારીપૂર્વક પોતાની જવાબદારી નિભાવશે તો કેવી રીતે આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડી શકશે. ગુજરાત સરકાર કહી રહી છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અમુક દ્રશ્યો એવું સતત પુરવાર કરે છે કે દારૂબંધી કાગળ પર છે. દારૂ ઢીંચેલા આ શિક્ષકની હાલત જોઈ લોકોએ સરકારને અને પોલીસને સીધો સવાલ કર્યો છે કે દારૂબંધી છે તો ક્યાં છે. અરવલ્લીના આ જૂથ પ્રાથમિક શાળાના શિક્ષકને પોલીસે તાત્કાલિક જ પોતાની કસ્ટડીમાં લીધો હતો, પરંતુ શિક્ષક યશવંત કડિયાને બિલકુલ ભાન ન હતું. વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ ખુરશીમાં નશાની હાલતમાં શિક્ષણ વિભાગ દ્વારા આવા શિક્ષક સામે કાર્યવાહી કરાય તે પણ જરૂરી છે, પરંતુ દારૂબંધીની પોકળ વાતો અહીં સાબિત થઈ ગઈ છે. મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી.